રાધે રાધે મિત્રો, જો તમારું પણ પીએફ એકાઉન્ટ હોય તો એમાં 15,000 રૂપિયા મળવાના છે. એટલે કઈ રીતે 15,000 રૂપિયા મળશે એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવીશ. એટલા માટે આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો. તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર, જેમ કે ક્રોમ બ્રાઉઝર હોય તો ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું. અને અત્યારે હું લેપટોપમાં પ્રોસેસ કરું છું. જો તમારી પાસે મોબાઈલ હોય તો મોબાઈલમાં પણ આ રીતે જ પ્રોસેસ કરવાની થશે. એટલા માટે હવે હું લેપટોપમાં ક્રોમ બ્રાઉઝર સૌથી પહેલાં ઓપન કરી લઉં અને પછી એમાં EPFO ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે. એટલે પછી એમાં તમને EPFOની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે. અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. ત્યાંથી પણ તમે ઓપન કરી શકો. અને પછી તમારે એમાં ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમને મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે. એલર્ટને ઓકે ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું છે. અને પછી તમારે એમાં તમારો 12 આંકડાનો UAN નંબર પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે. અને પછી નીચેની તરફમાં તમારે તમારો PFનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો છે. એટલા માટે હવે હું પગારની સ્લિપમાંથી જોઈ અને UAN નંબર એન્ટર કરી લઉં અને પછી પાસવર્ડ જે પણ આપણે સેટ કરેલો છે એ એન્ટર કરી લઉં. અને જો તમે પાસવર્ડ એન્ટર કરો એ જોવો હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરવાનું અને પછી તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે. એટલે પછી જે પણ OTP તમારા મોબાઈલ નંબર ઉપર આવે એ OTP એન્ટર કરી લેવાનો છે. અને પછી તમારે સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું છે. અને એક વાતનું ધ્યાન રાખવાનું કે તમારે ભૂલથી OTP ID એન્ટર નથી કરવાનું. એટલા માટે હવે આપણા મોબાઈલ નંબર ઉપર OTP આવી ગયો. એ OTP હું એન્ટર કરી લઉં અને જો તમારે OTP જોવો હોય તો આ સિમ્બોલ ઉપર એક વખત ક્લિક કરવાનું અને પછી તમારે સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમે તમારા PF એકાઉન્ટમાં લોગિન થઈ જશો. એટલે જેવા તમે લોગિન થઈ જાઓ એના પછી તમને એમાં PMVBRY ઓપ્શન જોવા મળી જશે. એટલા માટે હવે હું PMVBRY ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લઉં. એના પછી આપણે એમાં ડેશબોર્ડ જોવા મળી જશે. એની ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમને કંઈક આ રીતે ક્રાઇટેરિયા જોવા મળી જશે. એટલે હવે તમે ધ્યાનથી જોજો કે કોને કોને 15,000 રૂપિયા મળવાના છે એની વાત કરીએ. એટલે હવે એમાં પહેલા પોઈન્ટમાં એવું છે કે ફર્સ્ટ જોઈનિંગ ડેટ તમારી 1 ઓગસ્ટ 2025થી લઈ અને 31 જુલાઈ 2027 સુધીમાં હોવી જોઈએ. એટલે કે તમારું 1 ઓગસ્ટ 2025 અથવા તો એના પછી PF એકાઉન્ટ બનેલું હોવું જોઈએ. અને પછીનો બીજો પોઈન્ટ એવો છે કે UAN બાયોમેટ્રિક વેરીફાઈડ વિયા FAT એટલે કે ફેસ ઓથેન્ટિકેશનથી તમારો UAN નંબર તમે એક્ટિવેટ કરેલો હોવો જોઈએ. અને હવે જો તમારો UAN નંબર એક્ટિવેટ કરવાનો બાકી હોય તો ઉમંગ એપ્લિકેશનની મદદથી તમે કરી લેજો. અને એના પછીનો પોઈન્ટ સિમ્પલ છે કે 1 મહિનાનું PF તમારા PF એકાઉન્ટમાં જમા થયેલું હોવું જોઈએ. એટલે કે તમે 1 મંથ સુધી કોઈ પણ કંપનીમાં કામ કરો તો 1 મંથના PFના રૂપિયા જમા થઈ જાય એ થયેલા હોવા જોઈએ. અને એના પછીના પોઈન્ટમાં એવું છે કે તમારું આધાર કાર્ડ સીડેડ કરેલું હોવું જોઈએ ABPSમાં. એટલે કે તમારું આધાર કાર્ડ બેંક એકાઉન્ટ તેમજ PF એકાઉન્ટમાં લિંક કરેલું હોવું જોઈએ. અને એના પછીના પોઈન્ટમાં એવું છે કે તમારી સેલેરી 1 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. અને પછી લાસ્ટ પોઈન્ટમાં એવું છે કે 6 મહિના સુધી તમે એક જ કંપનીમાં કામ કરેલું હોવું જોઈએ. એટલે હવે જો તમારા આ બધા જ પોઈન્ટ કમ્પ્લીટ હશે તો 6 મંથની અંદર તમારું પહેલું ઇન્સ્ટોલમેન્ટ એટલે કે પહેલો હપ્તો 7,500નો જમા થઈ જશે. અને બીજું ઇન્સ્ટોલમેન્ટ એટલે કે બીજો હપ્તો જ્યારે પણ તમારું 1 વર્ષ કમ્પ્લીટ થશે ત્યારે આવશે.
અને એમાં પણ FLCનો કોર્સ તમે કમ્પ્લીટ કરેલો હશે તો જ તમને મળશે. અને હવે જ્યારે પણ FLCના કોર્સ ઉપર કોઈ પણ માહિતી આવશે ત્યારે એના ઉપર વિડીયો બનાવવામાં આવશે. એટલા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેથી કરીને FLCના કોર્સને લગતી કોઈ પણ માહિતી આવે તો એ તમને મળી જશે. અને હવે જો તમને કોઈ પણ પોઈન્ટ વિડીયોમાં સમજાણો ના હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો. એના ઉપર હું તમને રિપ્લાય જરૂર આપીશ. અને જો તમારે કોઈ પણ PFનું કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે, ત્યાંથી મને કોન્ટેક્ટ કરી લેજો. અને હવે જો કોઈ તમારા મિત્રનું PF એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરજો, જેથી કરીને એમને પણ માહિતી મળે.